ની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24 થી 25 હજાર મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને એમાંય ખાસ કરીને દલિત, મુસ્લિમ, પછાત, અન્ય પછાત, ઓબીસી, ગરીબ વર્ગના લોકોના મત કાપવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યું છે એની સામે આજે હજારો લોકો દ્વારા અમે માન્ય કલેક્ટરશ્રીને માન્ય એસપી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં। આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય। અમે માન્ય કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને વિનંતી કરી છે કે જે લોકો આ ષડયંત્રની અંદર સામેલ હોય, જેણે આ બોગસ ફોર્મ છાપા હોય એ તમામની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ રસ્તા ચક્કાજામનો કાર્યક્રમ આપીશું। ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી પડે તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ મૂડમાં નથી અને અમે છોડીશું પણ નહીં। આપણે જોયું છે કે ખરા તડકે હજારોની સંખ્યામાં આજે લોકો ભારતનો તિરંગો હાથમાં ધારણ કરી અને આ રેલીના પદયાત્રાના માધ્યમથી આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જે લોકો આ ષડયંત્રમાં સામેલ હોય, જે ભાજપના કાર્યકર્તાઓ સામેલ હોય અને જો એમણે બચવું હોય તો એ પોતે પોતાનું એફિડેવિટ કરી અને પોલીસને પહોંચાડે કે ભાઈ અમારા નામનો દુરુપયોગ કોણે કર્યો છે, અમારા નામે કોણે ફોર્મ ભર્યા છે, એ બધી જ માહિતી પોલીસ પોતે તપાસ કરે એ જ અમારી માંગણી છે। અને આવનારા 13 તારીખે અમે લોકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોડ ચક્કાજામ કરવાના છીએ અને કદાચ ગુજરાત પણ આની સાથે જોડાય તો નવાઈ નહીં।